કતારગામથી કેટલા આવ્યા છે? ઘણા બધા. પ્રશ્ન એક એવો હતો કે મોટા વરાછામાં આવે આવે કે નો આવે? નો આવે. કેટલા નો આવે એવા છે? કેટલા આવે એવા છે? ઓકે, મોટા વરાછામાં આવે. ગ્રેટ. તો મોટા વરાછા કેમ કહેવાય? લોનાવાલા નો કહેવાય? અડધા ઉપરનો લોનમાં છે. ઓકે, ફેમિલીની વાત કરીએ. થોડાક ચર્ચા વિચારણા કરવી છે પોતાની જ લાઈફ વિશે. હું મારા ઘરમાં છે ને સૌથી ચહીતો છોકરો છું. મને હમણાં ખબર પડી. એકનો એક જ છું. વસ્તુ એવું છે કે મારા મમ્મી પપ્પા છે ને આજ સુધી કોઈ દિવસ કઈ વસ્તુ લઈ જવાની ના જ નથી પાડી. કોઈ દી લઈ નથી દીધી. ગમે ત્યારે છે ને વસ્તુ લઈ દેવાની વાત આવે ને એટલે મમ્મી પેલા તો આપણે મમ્મીને જ કહીએ મમ્મી આ લેવું છે. પાપા હું જવાય નહીં પડે. એટલે મેં મમ્મીને કીધું કે મમ્મી મારે બાઈક લેવી છે. અત્યારે તાર પપ્પાને કહેતો નહીં, મગજ ખરાબ છે. ઈ મગજ 6 વર્ષ ખરાબ રહ્યું. વચી ન ધારું થયું. આ વસ્તુ નાનો હતો ત્યારે થઈ હતી. પેન્ટ લેવું હતું મારે. 4 વર્ષ ખરાબ રહ્યું. આટલો ચડ્ડો પહેરીને શિયાળામાં સ્કૂલે જતો. હા, એટલે રે પપ્પા લોકોનું આવું જોઈએ. મારી મોટી બેન છે એટલે હું છું. એને જોવા માટે છોકરો ઘરે આવવાનો. હું બહાર ગયો હતો એકચ્યુઅલી. મને સમોસા લેવા મોકલ્યો હતો. ઘરે આવું તો મને ખબર પડી કે મહેમાન આવી ગયા છે. કારણ કે આમ બાર સુધી છે ને અવાજ આવતો હોય ફોર્માલિટીનો. હોય એ બધું આવું ચાલતું હોય. ભગવાનની કૃપા છે. હસવાનું લોકો ચાલ્યા જ કરતું એ લોકોનું. પાણી હશે, પાણી પાગલ થઈ ગયા તો પાણી માંગે છે. અને આવા તો મારા પપ્પા રાવણ બનીને બેઠા. બંધ હો તરી હે પાણી માંગે છે. એટલે વાત બેનની થતી હતી. મારી બેન છે ને એક અદ્ભુત પાત્ર છે જે ખાલી મારા જ નસીબમાં છે. બધા નસીબમાં હશે, મારે જેવું નથી. એટલે વાત છે ને બધી આમ ફોર્માલિટીની બધી ચાલતી હતી કે તમારી દીકરી શું કરે. અમારી દીકરી બધું કરે છે. ઘરે હવે ખબર પડે કેટલું કરે છે. આપણે છે ને ગુજરાતીમાં કહેવત છે દીકરી ઘરની લક્ષ્મી હોય. અમારા ઘરે હોતી હશે, માર સુધી આ વાત નથી થતી. હા, અને આપણે નોર્મલી જોવું છોકરાઓના નામ કે રાજુ, છોટુ, એટલે આ આપણું નામ નથી, પોસ્ટ છે આપણી. આપણે ઘરના છોટું છીએ. આપણે કામ કરવાના. છોટુ પાણી ભરી આય, છોટુ આ કર નાય, છોટુ આજે તો બહાર પડશે. એમ કેવત છે આમ કન્યા છે ને એના પર હાથ ના ઉપાડાય. દીકરા છે છૂંદી નાખો, મારો તેમ મરાય હાલે. એટલે આવ્યા હતા છોકરા વાળા ઘરે જોવા એટલે મમ્મી પપ્પા છે ને બધા વધારી ચડાવીને બધું કહેતા હોય અમારી દીકરી આ પેન્ટિંગ એને બનાવ્યું, આ વસ્તુ એને બનાવી, સમોસા નહીં સંકૃપામાં થયા છે. પેકેટ લગાવેલું છે જો ખરા તો જાઓ બોલવડે સમોસા સંકૃપા. હા, એટલે હોય. આ તો થોડુંક રહી ગયું. લગ્ન કે મકાન માં દીકરી જ ચડ્યું છે, લઈ જાવ ઘરે, ઘરને મકાન કરી નાખશે. એટલે થોડી ઘણી વાત આગળ ચાલી અને પછી આમ અત્યારે એવો રિવાજ થઈ ગયો કે આમ દીકરાને દીકરો દીકરી ના કહેવાય, છોકરાને છોકરીને અંદર રૂમમાં વાત કરવા મોકલે. મારી મમ્મી કીધું છે ને હું કરીશ ત્યાં લગ્ન કરો, હું ને ન કરું. મારી મમ્મી કે એની ઓકવર્ડ ફીલ થશે. ઓકવર્ડ મને ફીલ થાય એ વચ્ચે, કારણ કે મને દહેજમાં તો નહોતો મોકલવાનો. એ બધા વાત કરતા હતા. થોડી વાર ગયો હું ત્યાં અંદર, બધી વાતચીત લોકોની ચાલતી હતી, થોડી સાંભળી. પછી મારથી રહેવાનું નહીં, બહાર આવતો રહ્યો. કારણ કે મારી બેન છે ને એને પૂછતી હતી કે આમ શું ચાલે અત્યારે જીવનમાં, ભારત દેશનું અર્થતંત્ર ક્યાં જાય છે, એ કોણ કોણ ભાગ્ય જોવે છો. અને વાતો ઇકોનોમીની થાય છે. હજી તો હું બહાર આવ્યો થોડી વાર થઈ ગયો, છોકરો દોડતો દોડતો વાત નથી કરવા લાગે. કેમ આ વાત ને એટીએમ નો પિન માંગે છે, એ તો ઘરે તોડી તને તારા ઘરમાં જ ભાડે રાખશે. એટલે અમુક વસ્તુઓ હોય છે લગ્નની સ્પેશિયલી. અને લગ્નમાં તમે હમણાં લગ્ન સીઝન કઈ એટલે ગયા છો ઘણા લોકો, ફટાણા નામની વસ્તુ આપણા કાઠિયાવાડીમાં બહુ પ્રચલિત છે. એમાં છે ને મેં હમણાં ફટાણું સાંભળ્યું હતું
મને બહુ ગમ્યું હતું. શાકમાં દૂધી નથી રે જમાઈને બુદ્ધિ નથી રે. આ એટલા માટે કારણ કે બહેનો કહે છે. બહેનો શું છે રસોડા પ્રત્યે બહુ લગાવ હોય, બટ હવે શાકભાજી પ્રત્યે પણ હોય. પણ મને એનો ઘરડી શાક મસાલી દૂધી જ કેમ નહોતી? કારણ કે એનો હલવો થઈ ગયો હતો. વિકૃત માણસો એટલે ઘણા બધા ફટાણા છે આપણે સાંભળવા મળતા હોય. હમણાં એકવાર બાજુમાં ડોસીમાં છે ને ઈ શીખતા હતા. મારા છોકરા લડવાના છે, મારા ફટાણા ગાવાના છે. ભગા ભાભી એમ તમારા ઘર પડ્યો તે જોન મને મારે વાંચવી છે. ઘર ભાભી પાસ લાવ્યા તન બો લ હંસાબેન તમારે વાંચજો. હંસાબેન પેલું પેન ખોલ્યું. એક કોઠીમાં 4 બિલાડા, 2 કાળા ને 2 કાબરા. બિલાડા છે ને કોઠીમાં, અને ઈ બે કાળા ને 2 કાબરા. પણ એક બિલાડું ઊંઘે છે ને રંભા મોટું ઊંઘે છે. તારું હોય તાર માનું હોય પાદર જે પાડાનો ઘરમાં કોઈ છે જ નહીં. પાદર જે પાડાના મોટા ઊંઘો ને અને બસ એટલે પત્તો નથી હોય પોતાનું. પાછળથી બધું પાડો ઊંઘવા દે નહીં ને રંભા સાની રે માં ઢીકો મોહુ સાની રે માની રંભા. એટલે આ છે ને હમણાં થોડા કાઠિયાવાડ આ વસ્તુ છે પાછી કાઠિયાવાડીમાં જોડું. બાર તમે જાઓ ક્યાંય ફટાણા નો જોડો. હમણાં બારડોલી ગયો હતો, મારો ફ્રેન્ડ રહે છે યશપાલ કરીને, એને મેરેજ હતા. એ લોકો સુરતીના છે ને સાલા ફટાણા બહુ વિચિત્ર હોય. હા, વેવાણ ચડો વેચીને બીજે દારૂ દારૂ જ લખવાતી હોય. જો ચડોવળ વેચે છે દારૂ પીવા. અને બીજા પછી એ લોકો અલગ ખેલ હોય. આપડા જો ને આપણે તો બધી હાલતી હોય ખાલી જગ્યા ટી 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 ટી, પણ એ લોકોની આમ હાલતી હોય આમ ઉપર છલી હતી. એટલે મેડો તારા ભાઈને કીધું હતું કે તમે રાત્રે વહેલા આવી જજો હે કે તે આવ્યા તો ખરા પણ લઈને જ નહીં આવ્યા. પછી તો એના વગર અમે કર્યું શાક. તમે એના હટ મંગાતે ભીંડા મોગાવ્યા હોતા તો ભીંડા જ નહીં આવ્યા. તો પછી ખાલી બટાકાનું ખાલી કીધું. આ સુરતીની મજા છે. અડવસ કાઠિયાવાડીમાં એ હોય જે તમને બધા ખબર હશે. વાત કરી કાઠિયાવાડી પણ લગ્ન થોડાક આગળ વધે ને એટલે આમ બોલે કે કન્યા બદરાવ સાવધાન. આ સાવધાન બીજા લોકો ની વરાજાન કે છે કે તું સાવધાન થઈ જા વાવાઝોડું આવે છે તમારા ઘરમાં. એટલે અવાજ પડે ને મસ્તી નામ ફેરા ફેરા ચાલુ થાય બધા ફૂલના ગોટે ગોટા પાડ લગન કરો લે. હમણાં વિડીયો એનો જોયો હતો, બહુ વાયરલ થઈ ગયો હતો. બ્રાહ્મણ ઉપર ફૂલ ડેર કરતા ને બ્રાહ્મણ સીધી થાળી જાવ. વરાજાન ધોતર ના કપાળા મોટું ઢીંગડું. અને હમણાં તો બ્રાહ્મણ એવા કે હોમ સ્વાહા એટલું જ છે. હા, આખો લગન એવો પતી જાય. આ લગન જો રાજકોટમાં થતા હોય તો રાજકોટમાં ગમે ત્યારે જાઓ ને તમે લગનમાં તો મહેરબાની કરી છે ને ભજીયા સાથે ચકડી હોય ને કોઈ ટ્રાય નહીં કરવાની. કારણ કે અડધા ઉપર ને માવા ખાય છે. ફરક ન પડે એટલે ધ્યાન રાખવાનું આ બધી વસ્તુમાં. મને તો વીતેલી છે. થઈ ગયા લગ્ન, પૂરાઈ ગયું સિંદૂર. એટલે મસ્તીના લગ્ન આગળ વધે, વિદાય થાય. જાણે કે પાછી આવવાની જ ન હોય. હા, અમુક તો ખોટે ખોટે અરે મારા દીકરાને હું થાય ઓલાનું જો ઈ ન્યા જાય છે. એટલે બધી વસ્તુ અમુક થોડી જાણવા જેવી હોય. પણ થેન્ક યુ સો મચ કે તમે બધા મને સાંભળ્યા છે. મને બહુ આનંદ થયો. આ વસ્તુ મારે થોડીક લેવી હતી કે ધ વોઇસ ઓફ વરાછા છે મોટા વરાછામાં કેમ છે, પણ છે. તો થેન્ક યુ.